આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન શ્લોક 14-21. મૂંઝાયેલા, આશ્ચર્યચકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા અર્જુનને પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું અને હાથ જોડે પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. દિવ્ય દર્શન થતાં જ કૃષ્ણ તથા અર્જુન વચ્ચેનો પારસ્પરિક સંબંધ એકદમ બદલાઈ જાય છે. અત્યાર સુધી કૃષ્ણ તથા અર્જુન વચ્ચે મૈત્રી સંબંધ હતો, પરંતુ દર્શન થતાં જ અર્જુન અત્યંત આદરપૂર્વક હાથ જોડીને કૃષ્ણને પારથી રહ્યો છે. તે ભગવાનના વિશ્વરૂપની સ્તુતિ કરી રહ્યો છે. એ રીતે અર્જુનનો સંબંધ મિત્રતાનો ન રહેતા આશ્ચર્યનો થઈ જાય છે. મહાન ભક્તો કૃષ્ણને સર્વ સંબંધોના નિધિ માને છે. શાસ્ત્રોમાં 12 પ્રકારના સંબંધોનો ઉલ્લેખ થયો છે અને કૃષ્ણમાં આ સર્વ વિદ્યમાન છે. એમ કહે છે કે તેઓ બે જીવાત્માઓ વચ્ચે, દેવો વચ્ચે અથવા ભગવાન અને ભક્ત વચ્ચે પરસ્પર જે સંબંધોનું આદાન પ્રદાન થાય છે તેના સાગર સમાન છે. અહીં અર્જુન આશ્ચર્યના સંબંધે પ્રેરાયો હતો અને એ આશ્ચર્યમાં તે સૌમ્ય, શાંત તથા સ્વસ્થ હોવા છતાં ભાવ વિભોર થયો, રોમાંચિત થયો અને હાથ જોડીને ભગવાનને પ્રણામ કરવા લાગ્યો. બેશક તે ભયભીત થયો નહોતો, તે ભગવાનના અદ્ભુત દર્શનથી પ્રભાવિત થયો હતો. અત્યારે નિકટનો સંદર્ભ તો અલૌકિક આશ્ચર્યનો છે. તેની સ્નેહસભર મિત્રતા અલૌકિકતાથી અભિભૂત થઈ હતી અને તેની પ્રતિક્રિયા એ પ્રમાણે થઈ હતી. અર્જુને કહ્યું, હે ભગવાન કૃષ્ણ, હું આપના દેહમાં સર્વ દેવોને તથા અન્ય વિવિધ જીવોને એકત્ર થયેલા જોઈ રહ્યો છું. હું કમળના આસન પર બિરાજમાન બ્રહ્માજીને તેમજ શિવજીને તથા સર્વ ઋષિઓ અને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું. અર્જુન બ્રહ્માંડની સર્વ વસ્તુઓ જુએ છે. તેથી તે બ્રહ્માંડના પ્રથમ જીવાત્મા બ્રહ્માજીને તથા જેની ઉપર ગર્ભેદાશયી વિષ્ણુ બ્રહ્માંડના નીચેના તળભાગમાં શયન કરે છે તે દિવ્ય સર્પને જુએ છે. આ સર્પની શૈયાના નાગને વાસુકી કહે છે. અમુક અન્ય સર્પો પણ વાસુકી નામથી જાણીતા છે. અર્જુન ગર્ભેદક્ષશાયી વિષ્ણુથી માંડીને કમળલોક સ્થિત બ્રહ્માંડના શીર્ષસ્થ ભાગને, અર્થાત જ્યાં બ્રહ્માંડના પ્રથમ જીવ બ્રહ્માજી રહે છે, તે બધું જોઈ શકે છે. આનો અર્થ એ થયો કે અર્જુન આદિથી અંત સુધીની સર્વ વસ્તુઓ પોતાના રથમાં એક જ સ્થાને બેઠા બેઠા જોઈ શકતો હતો. પરમેશ્વર કૃપાની કૃપાથી જ આ શક્ય બન્યું હતું. જી હે જગન્નાથ, હે વિશ્વરૂપ, હું આપના દેહમાં અનેકાનેક હસ્ત, ઉદર, મુખ તથા ચક્ષુઓને જોઈ રહ્યો છું કે જે સર્વત્ર વ્યાપ્ત છે અને જે અંતવિહીન છે. હું આપની અંદર અંત, મધ્ય કે આદિને જોતો નથી. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને અનંત છે. તેથી તેમનામાં જ બધી વસ્તુઓને જોઈ શકાય છે. આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે, કારણ કે તેનું દેદીપ્યમાન તેજ પ્રજ્વલિત અગ્નિ અથવા સૂર્યના અગાધ પ્રકાશની જેમ સર્વવ્યાપી છે. તેમ છતાં અનેક મુકુટો, ગદાઓ અને ચક્રોથી વિભૂષિત એવા એ તેજસ્વી સ્વરૂપનું હું દર્શન કરું છું. આપ જ પરમ આદ્ય શ્રેય તત્વ છો. આપ જ સમગ્ર બ્રહ્માંડના અંતિમ આશ્રય રૂપ છો. આપ જ અવ્યય છો અને પુરાણ પુરુષ છો. આપ જ સનાતન ધર્મના પાલક પુરુષોત્તમ પરમેશ્વર છો. આ મારો મત છે. આપ આદિ, મધ્ય તથા અંતથી રહિત છો. આપ અપાર મહિમાશાળી છો. આપની ભુજાઓ અગણિત છે અને સૂર્ય તથા ચંદ્ર આપની આંખો છે. હું આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો તથા આપના તેજથી આ સંપૂર્ણ બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું. ભગવાનના 6 ઐશ્વર્યોના વિસ્તારની કોઈ સીમા નથી. અહીં તેમજ અન્યત્ર પણ પુનરુક્તિ થઈ છે, પરંતુ શાસ્ત્રો અનુસાર કૃષ્ણ મહિમાની પુનરુક્તિ એ સાહિત્યક દોષ નથી. એમ કહે છે કે મૂંઝવણના સમયે કે આશ્ચર્યમાં અથવા પરમાનંદના ભાવાવેશમાં કથનની પુનરુક્તિ વારંવાર થાય છે, તે કંઈ દોષ નથી. આપ કેવળ એક જ છો. તેમ છતાં આપ આકાશ તથા સર્વલોક તેમજ તેમની વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં વ્યાપેલા છો. હે મહાત્મા, આપના આ વિસ્મયજનક તથા ઉગ્ર રૂપને જોઈ બધા લોક ભયભીત છે. આ શ્લોકમાં અને લોકતંત્ર શબ્દો મહત્વપૂર્ણ છે, કારણ કે જેમ જણાય છે કે માત્ર અર્જુનને જ ભગવાનના વિશ્વરૂપને જોયું હતું એવું નથી, પરંતુ અન્ય લોકના રહેવાસીઓએ પણ જોયું હતું. અર્જુનને વિશ્વરૂપના કરેલા દર્શન કોઈ સ્વપ્ન ન હતું. ભગવાનને જેમને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી હતી તેમને યુદ્ધભૂમિ પરના તે વિશ્વરૂપનું દર્શન કર્યું હતું. દેવોના સમૂહો આપના શરણે આવી રહ્યા છે અને આપનામાં પ્રવેશી રહ્યા છે.
તેઓમાંના કેટલાક ભયભીત થઈને હાથ જોડી આપની પ્રાર્થના કરી રહ્યા છે. મહર્ષિઓ તથા સિદ્ધાંતોના વૃંદો કલ્યાણ થાઓ એમ કહી વૈદિક મંત્રોના ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે. સમસ્ત ગ્રહ મંડળોના દેવો વિશ્વરૂપની ભયાનકતા તથા તેના આંજી નાખતા તેજથી એવા ડરી ગયેલા કે રક્ષા અર્થે પ્રાર્થના કરવા લાગ્યા. જય શ્રીમદ નારાયણ.